સૌને નમસ્તે. મહર્ષિ સ્વામી દયાનંદ સરસ્વતીએ 10 એપ્રિલ 1875ના રોજ એટલે કે સંવત 1931 ચૈત્ર સુધી પાંચમ અને શનિવારના દિવસે મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી. મુંબઈમાં આર્ય સમાજ સ્થાપિત કર્યા બાદ તેઓ પૂના ગયા, જ્યાં ન્યાયમૂર્તિ મહાદેવ ગોવિંદ રાનડે અને મહાદેવ મોરેશ્વર કુંટે જેવા સુધારકોએ સ્વામીજીના વ્યાખ્યાનોનું શહેરમાં આયોજન કર્યું. સ્વામી દયાનંદના પૂનામાં લગભગ 50 જેટલા પ્રવચનો થયા, જેમાંના 15 પ્રવચનોને લિપિબદ્ધ કરવામાં આવ્યા અને એ પ્રવચનો ઉપદેશ મંજરી એ નામના પુસ્તકમાં પ્રકાશિત કરવામાં આવ્યા. આજે આ 15 પ્રવચનોનું પુસ્તક ઉપદેશ મંજરી હિન્દી, ગુજરાતી, અંગ્રેજી અને અન્ય ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં પ્રાપ્ત થાય છે. આ પ્રવચનોમાં સ્વામી દયાનંદે અનેક વિષયોનો સમાવેશ કર્યો અને વૈદિક ધર્મનું સત્ય સ્વરૂપ જનતા સમક્ષ મૂક્યું. મારી પાસે ગુજરાતી ઉપદેશ મંજરી નામનું પુસ્તક છે. આ પુસ્તકમાં 14મું પ્રવચન, જે તેમણે 3 ઓગસ્ટ 1875ના દિવસે બુધવાર પેઠમાં ભીડેના વાડામાં આપ્યું હતું અને વ્યાખ્યાનનો વિષય ઇતિહાસ હતો. આ વ્યાખ્યાનમાં તેમણે અનેક વિષયોની ચર્ચા કર્યા બાદ આગળ જણાવ્યું છે કે આ પ્રકારે ધર્મ બુદ્ધિ બગડી જવાથી લોકો નિર્બળ અને કાયર થઈ ગયા. જ્યારે વિચારો બદલાયા, ધર્મનું વાસ્તવિક સ્વરૂપ છૂટી ગયું અને અંધવિશ્વાસો, પાખંડોમાં જનતા ગ્રસ્ત થઈ ગઈ, ત્યારની સ્થિતિનું વર્ણન કરતા સ્વામી દયાનંદ કહે છે કે આ પ્રકારે ધર્મ બુદ્ધિ બગડી જવાથી લોકો નિર્બળ અને કાયર થઈ ગયા. એટલા માટે નવગ્રહોથી આપણી હાનિ થશે એવા ભ્રમમાં પડી ગયા. લોકો એવા ભ્રમમાં પડી ગયા કે ગ્રહોથી આપણી હાનિ થશે, આપણું નુકસાન થશે, કંઈક અશુભ થશે. આવા આધાર પર ફલિત જ્યોતિષનો આડંબર ફેલાવી તે અનુસાર નવગ્રહોના જાપના મંત્રો શોધીને જોડી કાઢવામાં આવ્યા. ફલિત જ્યોતિષ અર્થાત ભવિષ્યમાં કોઈ વ્યક્તિના જીવનમાં શું ઘટશે તેનું પૂર્વ જ્ઞાન થવું, તેને ફલિત જ્યોતિષ કહે છે. સ્વામી દયાનંદનું મંતવ્ય હતું કે વૈદિક ગ્રંથોમાં ફલિત જ્યોતિષનો ક્યાંય ઉલ્લેખ નથી. જે જ્યોતિષ વેદાંગોમાં સમાવિષ્ટ થયેલું છે, જે વેદોના 6 અંગો છે, અને તેમાં જે જ્યોતિષ છે, અને ઋષિમુનિઓએ જે જ્યોતિષનો વિકાસ કર્યો, એ જ્યોતિષ વિજ્ઞાન આધારિત છે, જ્ઞાન વિજ્ઞાન આધારિત છે. તેને આ ફલિત જ્યોતિષ સાથે કોઈ સંબંધ નથી. આથી સ્વામીજી કહે છે કે આવા ફલિત જ્યોતિષનો આડંબર ફેલાવીને તે અનુસાર નવગ્રહોના જાપના મંત્રો શોધીને જોડી કાઢવામાં આવ્યા. વેદોમાં આ ગ્રહોને શાંત કરવા માટે કે પ્રસન્ન કરવા માટે કોઈ મંત્રો નથી, પરંતુ ફલિત જ્યોતિષને માનનારા પંડિતોએ, જ્યોતિષીઓએ વેદોમાંથી કેટલાક મંત્રોને શોધી કાઢીને ફલિત જ્યોતિષ સાથે તેનો સંબંધ બતાવીને, ખોટો સંબંધ બતાવીને જાપના મંત્રો બતાવ્યા અને લોકોને કહ્યું કે તમારું અશુભ ટળી જશે જો તમે આ ગ્રહ માટે, આ ગ્રહની પ્રસન્નતા માટે આ મંત્રનો જાપ કરાવશો તો. આ રીતે ફલિત જ્યોતિષનું પાખંડ ફેલાયું એવું સ્વામી દયાનંદનું મંતવ્ય છે. જે મંત્રોનો જપ કરવામાં આવે છે એ મંત્રોના અર્થને, એ કામોની સાથે કોઈ પણ સંબંધ નથી. જે મંત્રોનો જપ કરવામાં આવે છે
કે જેથી ગ્રહો શાંત થઈ જશે, ગ્રહો પ્રસન્ન થઈ જશે. એ મંત્રોને આ ગ્રહોની શાંતિ વિશે કંઈ લેવા દેવા નથી, છતાં પણ મંત્રોનો આવો દુરુપયોગ કરવામાં આવ્યો. આ વિષય પર કોઈએ કદી વિચાર જ કર્યો નથી. ઉદાહરણ તરીકે એક શન્નો દેવી મંત્ર છે યજુર્વેદમાં. શન્નો દેવી રભિષ્ટય આપો ભવંતુ પીતયે. સ્વામીજી કહે છે કે આ મંત્રને જુઓ, યજુર્વેદના આ મંત્રનો વિચાર કરો. આ મંત્રને શનૈશ્ચર દેવતાનો મંત્ર ઠરાવીને જ્યોતિષીજી મહારાજે પોતાનું ખેતર પકાવ્યું છે. આ મંત્રમાં એવું કશું નથી કે જેનો જાપ કરવાથી શનિ નામનો દેવતા, શનિ નામનો ગ્રહ પ્રસન્ન થઈ જાય. પરંતુ ફલિત જ્યોતિષીઓએ યજુર્વેદના મંત્રનો જાપ કરાવીને પોતાનું ખેતર પકાવ્યું છે, અર્થાત પોતાની આજીવિકા ઊભી કરી છે. આવી રીતે સંપ્રદાયી લોકોએ તન, મન અને ધન ગોસાઈજીને અર્પણ, તન, મન અને ધન ગોસાઈજીને અર્પણ કરવાના ઉપદેશોથી ભલા ભોળા લોકોના મન ભ્રષ્ટ કરી નાખ્યા છે. અહો શ્રોતાગણ, આ બાબતમાં સારી રીતે વિચાર કરો. સ્વામીજી પોતાના શ્રોતાઓને કહે છે કે તમે લોકો આ વિષયે વિચાર કરો. આગળ સ્વામીજી જણાવે છે કે પ્રમા જ્ઞાન શું છે અને ભ્રાંતિ જ્ઞાન શું છે. જ્ઞાનના બે પ્રકાર બતાવ્યા છે, પ્રમા અને ભ્રાંતિ. જુઓ, જે વસ્તુ જેવી હોય તેવું તેનું જ્ઞાન થવું, જે વસ્તુ જેવી હોય તેનું તેવું જ જ્ઞાન થવું, તેને પ્રમા જ્ઞાન કહે છે. યથાર્થ જ્ઞાન, વાસ્તવિક જ્ઞાનનું નામ છે પ્રમા જ્ઞાન. પ્રમાણે અર્થ પરીક્ષણમ ન્યાય. આ વાક્ય ગૌતમ મુનિના ન્યાય દર્શનનું જે વાત્સ્યાયન ભાષ્ય છે તેનું વાક્ય છે, જેમાં કહેવામાં આવ્યું છે કે પ્રમાણોથી વિષયોની પરીક્ષા કરવી. પ્રમાણોની મદદથી પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ વગેરે જે 8 પ્રમાણ છે, એ પ્રમાણોની મદદથી વિષયોની પરીક્ષા કરવી, પરીક્ષણ કરવું, તે ન્યાય કહેવાય છે. કોઈ પણ બાબતમાં પ્રમાણોની મદદ લઈને જે પરીક્ષણ કરવામાં આવે છે અને જાણવામાં આવે છે કે સત્ય શું છે અને અસત્ય શું છે, તેનું નામ છે ન્યાય. આ વાક્યને કસોટી પર લગાવી સાચા ખોટાની પરીક્ષા કરો. સ્વામીજી કહે છે કે ન્યાય દર્શનની આ વાતને ધ્યાનમાં લઈને લક્ષણ, પ્રમાણ વગેરેની મદદથી સત્ય અને અસત્યનું પરીક્ષણ કરતા શીખો. આગળ સ્વામીજી જણાવે છે કે આપણા શાસ્ત્રી ભાઈઓ હઠાગ્રહ રાખે છે. આપણા જે પંડિતો છે, જે ધર્માચાર્યો છે, ગુરુઓ છે, સંપ્રદાય પ્રવર્તકો છે, સાંપ્રદાયિક આચાર્યો છે, એ બધા લોકો હઠાગ્રહ રાખે છે, હઠ કરે છે. એ આપણા સૌનું દુર્ભાગ્ય છે. આ જે ધર્મગુરુઓ હઠ કરીને બેઠા છે, એ આપણા સૌ માટે દુર્ભાગ્યપૂર્ણ છે. આપણા ભરતખંડ દેશમાંથી વેદોનો મોટા ભાગનો ધર્મ લુપ્ત થઈ ગયો છે, જેને કારણે આપણા દેશમાંથી વૈદિક ધર્મ મોટા ભાગનો ખલાસ થઈ ગયો છે, લુપ્ત થઈ ગયો છે. અને જે શેષ બચ્યો છે એ પણ આપણા સૌના પ્રમાદથી નષ્ટ થઈ રહ્યો છે. જે થોડો ઘણો વૈદિક ધર્મ બચ્યો છે એ પણ આપણા આળસ અને પ્રમાદને કારણે નષ્ટ થઈ રહ્યો છે. અને તેની જગ્યાએ પાખંડ, અનાચાર અને દંભ વધી રહ્યા છે. સમાજમાં, ધાર્મિક જગતમાં અનાચાર, દંભ અને પાખંડ વધી રહ્યા છે. સદાચાર અને સત્યથી આપણે દૂર જઈ રહ્યા છીએ. આપણે લોકો સદાચારથી, સત્યથી દૂર જતા રહ્યા છીએ. તેથી જ તો આપણી સૌની જે દુર્દશા થઈ રહી છે તેમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? આના લીધે આપણી દુર્દશા થઈ રહી છે. વેદ વગેરે સનાતન આર્ષ ગ્રંથો છોડીને પુરાણોમાં લપેટાઈ રહ્યા છીએ. આપણે લોકો વેદોને તથા ઋષિમુનિઓ દ્વારા
પ્રાચીન કાળમાં જે વૈદિક શાસ્ત્રો રચાયા એ આર્ષ ગ્રંથોને છોડીને, સનાતન વિદ્યાને છોડીને આપણે લોકો આ 18 પુરાણો અને ઉપપુરાણોમાં લપેટાઈ રહ્યા છીએ અને તેની કલ્પિત અને દુરાચારી અસંભવ ગાથાઓને પોતાનો ધર્મ સમજી રહ્યા છીએ. આ પુરાણોમાં જે કંઈ કલ્પિત વાતો છે, જે કંઈ દુરાચાર પ્રેરક વાતો છે, સૃષ્ટિક્રમ વિરુદ્ધ વાતો છે, વેદ વિરુદ્ધ વાતો છે, એવી વાતોને આપણે આજે આપણો ધર્મ માની બેઠા છીએ. સ્વામીજી કહે છે કે જો કોઈ મને પૂછે કે આ પાગલપણાનો કોઈ ઉપાય છે ખરો, આ જે ધાર્મિક જગતમાં અંધાધૂંધી ફેલાઈ રહી છે તેનું કોઈ સમાધાન છે ખરું, તેને કોઈ રીતે દૂર કરી શકાય છે, જો મને આવું કોઈ પૂછે તો મારો ઉત્તર એ છે કે રોગ ઘણો વધી ગયો છે, દેશની અત્યંત દુર્દશા થઈ ગઈ છે, છતાં પણ તેનો ઉપાય, તેનો ઉપચાર તો થઈ શકે તેમ છે. સ્વામીજી કહે છે કે આપણી સ્થિતિ તો ખૂબ જ ચિંતાજનક છે, તેમ છતાં આ રોગનો ઉપાય થઈ શકે તેમ છે. જો પરમાત્માની કૃપા થાય તો રોગ અસાધ્ય નથી. સ્વામીજી કહે છે કે જો પરમાત્માની કૃપા થાય તો આ દુર્દશામાંથી બહાર આવવાનો માર્ગ છે. શું માર્ગ છે? સ્વામીજી બતાવે છે કે વેદો અને 6 દર્શન શાસ્ત્રો જેવા પ્રાચીન ગ્રંથોના જુદી જુદી ભાષાઓમાં અનુવાદ કરીને તેના દ્વારા બધા લોકોને અનાયાસ પ્રાચીન વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એવો પ્રયત્ન કરવો જોઈએ. સ્વામીજી કહે છે કે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ 4 વેદોના તેમજ 6 દર્શન શાસ્ત્રો, ગૌતમ મુનિનું ન્યાય દર્શન, પતંજલિ મુનિનું યોગ દર્શન, કપિલ મુનિનું સાંખ્ય દર્શન, જૈમિની મુનિનું મીમાંસા દર્શન, પૂર્વ મીમાંસા, મહર્ષિ વ્યાસજીનું બ્રહ્મસૂત્ર અથવા ઉત્તર મીમાંસા વેદાંત દર્શન અને મહર્ષિ કણાદનું વૈશેષિક દર્શન, આ 6 દર્શન શાસ્ત્રો જેને ષડ દર્શન કહેવામાં આવે છે, આવા પુરાતન ઋષિમુનિઓ દ્વારા રચિત વૈદિક ગ્રંથોનો જુદી જુદી ભાષાઓમાં અનુવાદ કરીને, ભાષાંતર કરીને લોકોને સહેલાઈથી આ પુરાતન વૈદિક વિદ્યાઓનું જ્ઞાન પ્રાપ્ત થઈ શકે એ માટે વિશેષ પ્રયત્ન કરવાની જરૂર છે. અને આ માટે ભણેલા ગણેલા વિદ્વાન લોકોએ સાચા ધર્મનો ઉપદેશ કરવાની તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ. સ્વામીજી કહે છે કે આ માટે સમાજમાં જે ભણેલ ગણેલ સુશિક્ષિત લોકો છે તેવા લોકોએ સત્ય ધર્મને ફેલાવવા માટે સત્ય ધર્મનો ઉપદેશ કરવા તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ. આગળ સ્વામીજીએ ઉનાના શ્રોતાઓને જણાવ્યું કે ગામે ગામ આર્ય સમાજની સ્થાપના કરી મૂર્તિ પૂજા આદિ અનાચારો દૂર કરવા જોઈએ. સ્વામીજી કહે છે કે દરેક ગામ, નગર અને શહેરમાં આર્ય સમાજની સ્થાપના કરી મૂર્તિ પૂજા વગેરે અનાચારો જે વેદ વિરુદ્ધ છે, તર્ક વિરુદ્ધ છે, તેને દૂર કરી સ્વામીજી કહે છે કે બધા જ વર્ણો અને બધા જ આશ્રમોના લોકોએ બ્રહ્મચર્યથી પોતાનું સામર્થ્ય વધારી શારીરિક અને આત્મિક બળ વધારવું જોઈએ કે જેથી સરળતાથી લોકોની આંખો ઉઘડી જશે અને દુર્દશા દૂર થઈને સુદશા પ્રાપ્ત થશે. તો સ્વામી દયાનંદે અહીં મુખ્ય રૂપે વેદોનો પ્રચાર કરવાની, વૈદિક ગ્રંથોના સત્યોનો પ્રચાર કરવાની, દરેક સ્થાને આર્ય સમાજ સ્થાપિત કરી વેદ વિરુદ્ધ માન્યતાઓ, વેદ વિરુદ્ધ વિશ્વાસો, વેદ વિરુદ્ધ કર્મકાંડો વગેરેને દૂર કરવા માટે પ્રયત્ન કરવાની હાકલ કરી છે. અને અંતમાં આ પ્રવચનના અંતમાં તેઓ કહે છે કે મારા જેવા સાધારણ મનુષ્યથી, મારા જેવા
એક સાધારણ મનુષ્યથી આ કામ કેવી રીતે થઈ શકશે? આથી આપ તમામ બુદ્ધિમાન લોકો આ શુભ કાર્યમાં મને સહયોગ આપશો એવી હું આશા રાખું છું. આ મુજબ તેમણે પોતાનું પ્રવચન પૂર્ણ કર્યું અને વાસ્તવિક વૈદિક ધર્મનો પ્રચાર કઈ રીતે થઈ શકે, ધર્મ સુધારણા, સમાજ સુધારણા કઈ રીતે થઈ શકે એ માટેનો માર્ગ બતાવ્યો કે લોકોમાં વૈદિક જ્ઞાનનો પ્રચાર કરવાથી આ કાર્ય થઈ શકે તેમ છે. જ્ઞાનથી જ અજ્ઞાનને દૂર કરી શકાય છે. સૌને નમસ્તે.